હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 ગુરુત્વાકર્ષણ બળ. એમાં પાર્ટ 1 ઓલરેડી અપલોડ થઈ ગયો છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. આજે પાર્ટ 2માં આપણે મુક્ત પતન વિશે શીખવાનું છે. તેમાંથી પણ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન નીકળવાના ચાન્સીસ વધારે છે. ચલો જોઈએ, મુક્ત પતન એટલે શું. નામ પરથી જ ખબર પડી જાય આપણને. મુક્ત પતન એટલે કે શું થાય, ઉપરથી આપણે જ્યારે કોઈ પણ પદાર્થને બળ આપ્યા વગર ઊંચાઈથી છોડી દઈએ, બરોબર, તો એ ક્યાં આવે છે? પૃથ્વી ઉપર આવે છે. તેને મુક્ત પતન કર્યું કહેવાય. પણ આવું આપણે લખાય નહીં, બરોબર. વિજ્ઞાનની ભાષા થોડીક આપણે યુઝ કરવી પડે. ચલો જોઈએ, મુક્ત પતન એટલે શું. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય કે મુક્ત પતન એટલે શું અને તેની વિશેષતા શું છે, બરોબર. એવી રીતે ક્વેશ્ચન પૂછાય. તો સૌપ્રથમ લખવાની આપણે વ્યાખ્યા. મુક્ત પતન એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપવાનું નથી, બરોબર, બળ આપ્યા વગર અમુક ઊંચાઈએથી છોડવામાં આવે છે, ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સૂર્યપથ પર એટલે કે સીધો ક્યાં આવે છે? પૃથ્વી તરફ નીચે ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય છે. જેમ કે કોઈ બિલ્ડિંગ હોય, અહીંયા આપણે પથ્થરને લઈ ગયા અને ઉપરથી આપણે છૂટો કરી દીધો, બરોબર, બળ આપ્યા વગર, તો એ પથ્થર ક્યાં આવશે? ગુરુત્વાકર્ષણ બળની હેઠળ. એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગશે ને ક્યાં આવશે? સૂર્યપથ ઉપર સીધો નીચે પડી જાય છે, બરોબર. ઉપરથી છલાંગ લગાવીએ, ક્યાં આવી? નીચે આવે, બરોબર. તો આને કહેવાય મુક્ત પતન. જેમ કે આ પેન છે, ઉપરથી મેં અહીંયા પાડી, બરોબર, તો ક્યાં આવી? નીચે આવી, બરોબર. એને મુક્ત પતન કર્યું કહેવાય. મેં કોઈ બાહ્ય બળ લગાડ્યું નહોતું. તો વ્યાખ્યામાં શું લખવાનું? જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વગર અમુક ઊંચાઈએથી છોડી દઈએ, ત્યારે તે પદાર્થ કયા બળ અસર હેઠળ? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ક્યાં આવશે? સૂર્યપથ ઉપર નીચે આવશે, બરોબર. આમ આડો અવળો જ્યા વગર ક્યાં આવશે? નીચે આવશે, પૃથ્વી ઉપર. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય છે, બરોબર. વ્યાખ્યા લખી નાખી. તો હવે બે મેઇન ઇમ્પોર્ટન્ટ છે પાર્ટ કે મુક્ત પતન કરતો પદાર્થ હોય ને, શરૂઆતમાં કેવો હોય? સ્થિર હોય. તો પ્રારંભિક વેગ u એનો કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. અત્યારે એમાં અમુક ઊંચાઈએ પેન પકડી છે, બરોબર, તો અત્યારે તેનો વેગ એટલે ગતિ કરતી નથી, તો પ્રારંભિક વેગ કેવો છે? શૂન્ય. પરંતુ હવે હું એને છોડી દઉં, બરોબર, તો પછી અંતિમ વેગ શૂન્ય હોય નહીં. તો મુક્ત પતન કરતો કોઈ પણ પદાર્થ હોય, ઊંચાઈ ઉપર લઈ જાઉં ત્યારે સ્થિર અવસ્થામાં હોય ને એનો પ્રારંભિક વેગ કેવો હોય? u બરાબર શૂન્ય. હંમેશા યાદ રાખવાનું, મુક્ત પતન કરતો પદાર્થ હોય તેનો પ્રારંભિક વેગ u શૂન્ય હોય છે. આપણને દાખલામાં કામ આવશે, બરોબર. ચલો, તો પ્રારંભિક વેગ કેવો હોય છે? શૂન્ય હશે, કારણ કે એ સૌ પ્રથમ તો કેવો હોય? સ્થિર અવસ્થામાં હોય, પછી તેને મૂકી એટલે ગતિમાં આવે છે. પદાર્થને મુક્ત પતન કરતા તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. એટલે કે અમુક ઊંચાઈએ આપણે લઈ ગયા ત્યારે સ્થિર હોય, પછી કેવો આવે છે? નીચે જેમ જેમ આવશે તેમ એની ગતિ વધતી જશે. કયા બળની અસર હેઠળ? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ ગતિમાં આવે છે. એટલે કે પ્રવેગિત ગતિ કરી કહેવાય, બરોબર. ચલો, નોંધ કે ઉપરથી નીચે જેમ આવે તેમ પદાર્થનો વેગ વધતો જાય છે. પદાર્થનો વેગ વધે સમયની સાથે તો તેને પ્રવેગ કહેવાય છે. એટલે જ અહીંયા શું કીધું છે? પ્રવેગિત ગતિ કરે છે. સૌપ્રથમ મુક્ત પતન કરતો પદાર્થ શરૂઆતમાં પ્રારંભિક વેગ u શૂન્ય હોય, u બરાબર શું હોય? શૂન્ય હોય, બરોબર. અને પછી મુક્ત પતન કરતો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે. એટલે છેલ્લે પહોંચશે ત્યારે તેનો વેગ, બરોબર, કાંઈક વેગ એનો હશે અને પ્રારંભિક વેગ તો કેવો હશે? શૂન્ય હશે, બરોબર. પણ નીચે આવતા આવતા તેનો વેગ વધી જાય છે, એટલે કે તેને પ્રવેગિત ગતિ કરી કહેવાય, બરોબર. ચલો, આટલા તમારે 3 પોઈન્ટ મેઇન યાદ રાખવાના. સૌપ્રથમ મુક્ત પતન એટલે શું તેની વ્યાખ્યા લખવાની કે કોઈ પણ પદાર્થ હોય બાહ્ય બળ અસર હેઠળ ઊંચાઈથી છોડી દઈએ તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ક્યાં આવશે? નીચે આવશે. એને મુક્ત પતન કર્યું કહેવાય,
બરાબર. પછી એનો પ્રારંભિક વેગ સૌપ્રથમની તો કેવો હશે, ઉપરથી શૂન્ય હશે, પછી જેમ જેમ નીચે આવે એમ એમ તેનો વેગ વધતો જાય છે, તેને પ્રવેગિત ગતિ કરી કહેવાય. એ 2 પોઈન્ટ લખી નાખવાના. બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા દાખલા માટે. મુક્ત પતન કરતો પદાર્થ હોય તો તેનો પ્રારંભિક વેગ શૂન્ય લેવાનો. બરાબર. ચલો હવે જોઈએ આપણને આના ક્વેશ્ચનમાં એમ પણ પૂછે કે મુક્ત પતન એટલે શું અને તેની વિશેષતા જણાવો. 3 ગુણમાં પૂછવું હોય તો 2 પૂછી નાખે. તો મુક્ત પતન કરતા પદાર્થની વિશેષતા શું છે? બરાબર. એમાં શું ખાસિયત છે? તો મુક્ત પતન કરતો પદાર્થ હોય ગતિની દિશા બદલાતી નથી. આમ ગોળ 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 ફરતા ફરતા પછી નીચે આવે એવું નથી થતું. બરાબર. મુક્ત પતન કરતો પદાર્થ ગતિની દિશા બદલાય નહીં, સુરેખ ગતિ કરીને નીચે આવતો રહેશે. બરાબર. પૃથ્વીના આકર્ષણ બળને લીધે પૃથ્વી શું કરશે? એ પદાર્થને આપણે ઉપરથી છૂટો કર્યો અને ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે? પૃથ્વીના કેન્દ્રમાં. કેન્દ્રગામી બળને લીધે એ પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં વધારો થતો જાય છે. જેમ જેમ નીચે પદાર્થ આવશે તેમ એમ તેનો વેગ વધતો જશે. બરાબર. એટલે કે તે નિયમિત પ્રવેગિત ગતિ કરે છે. વેગમાં વધારો થવો એને શું કહેવાય? નિયમિત પ્રવેગિત ગતિ કરી કહેવાય. બરાબર. આ યાદ રાખવાનું. આ તમારે MCQમાં ખાલી જગ્યામાં આવે છે કે પૃથ્વીના આકર્ષણ બળને લીધે વેગમાં વધારો થાય. વેગમાં વધારો થાય શું કહેવાય? નિયમિત પ્રવેગિત ગતિ કરી કહેવાય. બરાબર. ચલો તો કેટલો વધારો થાય છે? 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે. અહીંયા કલાક તો આપણે કહી ન શકીએ. બરાબર. તો સેકન્ડ જ લેવી પડે. તો 1 સેકન્ડમાં પદાર્થ કેટલો વધારો કરે છે તો જોઈએ કેટલો વધારો થાય. તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારો એક જ સરખો હોય, 9.8 જેટલો વધે. બરાબર. 1 સેકન્ડ હોય ત્યારે 9.8 જેટલો હોય. વળી બીજી સેકન્ડ એમાં 9.8 ઉમેરાય, ત્રીજી સેકન્ડે 9.8, 9.8નો શું થતો જશે? ચોથી સેકન્ડે પણ 9.8નો ઉમેરો થતો જશે. બરાબર. એવી રીતે તમારે યાદ રાખવાનું કે દર સેકન્ડે 9.8 બરાબર એટલો વધારો થતો જાય છે. આ યાદ રાખવાનું. બરાબર. ચલો આ આપણી વિશેષતા. હવે છેલ્લો પોઈન્ટ કે ગેલિલિયોના મત મુજબ આ બધા પ્રયોગો કોણ કર્યા હતા? ઉપરથી નીચે મુક્ત પતન કરવાના ગેલિલિયોએ કર્યા હતા. તો મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર ઉપર આધાર રાખતો નથી. આપણે હવે સાબિત કરવાનું છે કે કોઈ પણ આકારનો પદાર્થ હોય, બરાબર, એનો પ્રવેગ એટલે એમાં વેગમાં થતો વધારો, સ્પીડ એની, એ દળ પદાર્થનું વજન અને એનો આકાર એના ઉપર આધાર રાખતો નથી. એ આપણે હવે સાબિત કરશું. બરાબર. ચલો તો યાદ રહી ગયું. મુક્ત પતનની વ્યાખ્યા પ્રારંભિક વેગ શૂન્ય હોય પરંતુ અંતિમ વેગ શૂન્ય હોતો નથી. કારણ કે ગતિ કરતો પદાર્થ જેમ જેમ પૃથ્વી તરફ આવે તેમ તેની પ્રવેગિત ગતિ થતી જાય છે. એટલે કે વધારો થતો જાય છે. દર સેકન્ડે કેટલો વધારો થાય? 9.8નો વધારો થતો જાય છે. બરાબર. પછી આપણે આ સાબિત શું કરવાનું છે કે પદાર્થનું દળ અને આકાર કોઈ પણ આધાર રાખતો નથી એના પ્રવેગમાં. બરાબર. ચલો આ પ્રશ્ન નંબર 1 સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયો. આમાં કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો. ઓકે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. ગુરુત્વ પ્રવેગ એટલે શું? બરાબર. ગુરુત્વ પ્રવેગ એટલે શું? આપણે કીધું ને કે પદાર્થ ઉપરથી નીચે આવે ત્યારે ઉપર હોય ત્યારે સૌપ્રથમ પ્રારંભિક વેગ શૂન્ય હોય, પણ જેમ જેમ એ પૃથ્વી તરફ આવતો જાય તેમ તેમ તેના વેગમાં વધારો થતો જાય. એને જ આપણે શું કીધું? પ્રવેગ કીધું હતું. બરાબર. તો ગુરુત્વ પ્રવેગ એટલે શું? બીજો ક્વેશ્ચન આવી રીતે પૂછે કે ગુરુત્વ પ્રવેગ એટલે શું? કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. 2 ગુણમાં પૂછી શકે, 3 ગુણમાં પણ પૂછી શકે. ચલો આપણે કેપિટલ G પાર્ટ 1માં તાર્યું હતું. બરાબર. સૂત્ર શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે g. એનું મૂલ્ય કેટલું હોય તો 6.67 × 10⁻11 જેટલું હોય. યુનિવર્સમાં બધે જ જીનું મૂલ્ય સરખું રહે છે. ગુરુ હોય, મંગળ હોય, શુક્ર હોય કે ચંદ્ર હોય, જીનું મૂલ્ય અચળ જ રહે છે. બરાબર. 6.67 × 10⁻11 અને સ્મોલ g. બરાબર. એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. ચલો સૌ પ્રથમ આપણે જોઈએ ગુરુત્વ પ્રવેગ એટલે શું? પ્રશ્નમાં એવું કીધું કે આપણે હવે વ્યાખ્યાથી જવાબ આપવો પડે કે ગુરુત્વ પ્રવેગ એટલે શું? કે પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગને ગુરુત્વ પ્રવેગ g કહેવાય છે. આ ગુરુત્વ પ્રવેગને કેનાથી દર્શાવાય? g વડે દર્શાવાય છે.
પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ પદાર્થ કેવો આવશે? સ્પીડમાં આવશે, ગતિમાં આવશે. અને ગતિને લીધે જે ગતિમાં શું થઈ જશે? વેગમાં વધારો થતો જશે. એ ઉદ્ભવતા પ્રવેગને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ જી કહેવાય છે. ગુરુત્વ પ્રવેગ કેમ કીધું ખબર છે? જો વેગમાં વધારો આવે તો આપણે એને પ્રવેગ કહી, પણ એ વેગમાં વધારો કેના લીધે આવ્યો? કયા બળના લીધે આવ્યો? ગુરુત્વાકર્ષણ બળના લીધે આવ્યો. એટલે નામ શું આપ્યું? ગુરુત્વ પ્રવેગ નામ આપ્યું ને સ્મોલ જી વડે દર્શાવ્યું. તો પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થ કેવો આવશે? ગતિમાં આવશે. એને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. એને જી વડે, સ્મોલ જી વડે દર્શાવાય છે. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ, એટલે કે 8મા પ્રકરણમાં તમે ભણ્યા જશો સ્કૂલમાં કે F બરાબર બળ હોય ને એ ma એટલે કે કોઈ પણ પદાર્થનું દળ, વજન અને એ એટલે કે પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો F બરાબર ma હોય છે. અહીંયા એ પ્રવેગને આપણે અહીંયા ગુરુત્વ પ્રવેગ જી નામ આપી દઈએ. આપણે 8મા પ્રકરણમાં ખાલી પ્રવેગને એ વડે દર્શાવતા હતા. અહીંયા આપણે પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. તો એ બરાબર શું લખી શકાય? જી લખી શકાય. તો બળ એ દળ અને પ્રવેગનો ગુણાકાર હતો. હવે શું થાય? આપણે અહીંયા લગાડીએ તો બળ એ દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણોત્તર થાય છે. તો અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો આપણે એ બરાબર જી લખી શકીએ. તો શું થાય? F બરાબર mg થાય. એટલે કે બળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે તે પદાર્થનું દળ અને તેના ગુરુત્વ પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. તો આપણને ખબર જ છે, આપણે પાર્ટ 1માં આપણે F બરાબર ગુરુત્વાકર્ષણ બળ બરાબર સૂત્ર મેળવ્યું હતું કે કેપિટલ જી એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ગુણ્યા me એટલે કે પૃથ્વીનું દળ અને કોઈ પણ, અને m એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું દળ. બરોબર? તો સ્મોલ m ગણ્યા અને અહીંયા કેપિટલ m લીધા. m1 ને m2 પણ લઈ શકો. તો આ સૂત્ર આપણી પાસે હતું. બરોબર? એમાં Fના બદલે આપણે અત્યારે શું લીધું છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ mg લઈ લેવાનું. બરોબર? તો અહીંયા સ્મોલ m કેન્સલ થઈ જાય. તો જી બરાબર આપણે આ તારવવાનું હતું ને બંને વચ્ચેનો સંબંધ, કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો. તો સૌપ્રથમ ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ આપણે અહીંયા સ્મોલ જી લાવ્યા અને પછી આપણી પાસે ગુરુત્વાકર્ષણ બળનું શું હતું? ગાણિતિક સ્વરૂપ હતું, એ મૂકી દીધું. એમાં F બરાબર આ જી લાવ્યા એટલે બંને જી આપણને મળી ગયા. હવે સ્મોલ જી બરાબર કેપિટલ જી me એટલે કે પૃથ્વીનું દળ, બરોબર, અથવા તો કોઈ પણ પદાર્થનું દળ ના છેદમાં અહીંયા આપણે પૃથ્વીનું જ દળ લઈએ છીએ, કારણ કે પૃથ્વી જ બધા પદાર્થ ઉપર શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલા માટે. અને ડી નો સ્ક્વેર. હવે તમે અહીંયા જોયું કે ક્યાંય પદાર્થનું દળ તો આવતું જ નથી. તો એનો મતલબ એવો કે આ જો પ્રવેગ, ગુરુત્વાકર્ષણ બંને લીધે ઉત્પન્ન થાય છે ને, એ પદાર્થના દળ એટલે એના વજન ઉપર આધાર જ નથી રાખતું. બરોબર? એટલા માટે અહીંયા જુઓ એમ તો છે નહીં, તો કોના ઉપર આધાર રાખે? પૃથ્વીના દળ ઉપર અને પદાર્થ અને પૃથ્વીના અંતર ઉપર આધાર રાખે છે. બરોબર? ચલો, તો ગુરુત્વાકર્ષણ બળના લીધે જે ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થયો જી, સ્મોલ જી અને કેપિટલ જી, આ બંને વચ્ચેનું સૂત્ર આવી ગયું. બરોબર? ચલો, હવે જુઓ તમે કે આપણને ખબર છે કે આ જે પૃથ્વી છે, બરોબર, અને પૃથ્વી ઉપર આપણે છીએ. બરોબર? તો બંને વચ્ચેના કેન્દ્ર હોય ને, કેન્દ્રથી કેન્દ્ર, એનું અંતર આપણે ડી લઈએ છીએ. પરંતુ પૃથ્વી ઉપરથી આપણે અહીંયા આપણું કેન્દ્ર લઈએ ને તો એ કહેવાય ને કે નહીવત જેટલું હોય. એટલે આપણે ખાલી પૃથ્વીની ત્રિજ્યા r લઈ શકાય. બરોબર? તો પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વી સુધી r લઈ શકાય, કારણ કે આ અંતર કેવું છે? નહીવત છે. એટલા માટે આપણે ગણતરીમાં ન લઈએ તો ચાલે. બરોબર? તો અહીંયા r નો સ્ક્વેર લીધો. r એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. બરોબર? તો આપણને એમ કે સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર શું છે? આ છે. બરોબર? એમાં આપણે શું તાર્યું કે ગુરુત્વ પ્રવેગ જી છે એટલે કે એની સ્પીડ છે, કોઈ પણ પદાર્થની સ્પીડ છે નીચે આવવાની, એનો વેગ છે, એના વજન કે એના આકાર ઉપર આધાર રાખતો નથી. બરોબર? ચલો, આટલું તમારે લખવાનું રહેશે. હવે જોઈએ ગુરુત્વ પ્રવેગ ત્રીજો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન આપણે શું ભણ્યા હતા? જો પહેલો ક્વેશ્ચન હતો મુક્ત પતન વાળો, તેની વિશેષતા.
બીજો ક્વેશ્ચન હતો આપણે ગુરુત્વ પ્રવેગનો અને સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનું સૂત્ર, વ્યાપક સૂત્ર તારવવાનું. હવે ત્રીજો ક્વેશ્ચન છે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી. હવે જી કેટલું હોવું જોઈએ? આપણે એમ કીધું હતું ને આગળ પહેલા ક્વેશ્ચનમાં કે દર સેકન્ડે 9.8 જેટલો ઉમેરો થાય છે, બરોબર? તો હવે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્યની ગણતરી કેવી રીતે થાય? આપણી પાસે સૂત્ર છે, અત્યારે જ તૈરું બીજા ક્વેશ્ચનમાં, કે સ્મોલ જી બરાબર કેપિટલ જી અને પૃથ્વીનું જે દળ હતું તે અને એના છેદમાં આરનો સ્ક્વેર, આ પૃથ્વીની ત્રિજ્યા, ઈ એટલે અર્થ, બરોબર? એટલે પૃથ્વીની ત્રિજ્યા એનો સ્ક્વેર. અહીંયા આપણે ડીનો સ્ક્વેર લેતા હતા, બરોબર? તો અહીંયા આપણને ત્રણેયની વેલ્યુ આપી દીધેલી છે. પૃથ્વીનું દળ 6 × 10⁴ કિલોગ્રામ જેટલું, પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ જેટલું, અને આપણી પાસે સાર્વત્રિક અચળાંકનું તો છે 6.67 × 10⁻11. તો આપણે સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ આપણે શોધવાનો છે. કેટલો આવે? તો કેટલો આવે છે? અહીંયા 9.8 આવે છે મીટર સેકન્ડ -2. અહીંયા જો ભૂલ હતી, -2 આવે. ચલો હવે આ 9.8 આપણને મળી ગયું. તો દર સેકન્ડે કેટલો વધારો થતો જશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો વધારો થતો જશે, બરોબર? ચલો, ગુરુત્વ પ્રવેગ જી પદાર્થના દ્રવ્યમાન એટલે કે તેના દળ, વજન ઉપર આધાર રાખતું નથી, બરોબર? આપણે સાબિત કરી નાખ્યું હતું સેકન્ડ ક્વેશ્ચનમાં. ચલો, પદાર્થ નાનો હોય કે મોટો હોય પરંતુ તેના ઉપર 9.8 જેટલો જ ગુરુત્વ પ્રવેગ લાગશે. એટલે તે નાનો હોય, મોટો હોય, તેનું વજન વધારે હોય, તેનું વજન ઓછું હોય, એના ઉપર કાંઈ પણ ફેરફાર થશે નહીં. હવે તમે એમ કહેશો કે પથ્થર હોય અને કોઈ પણ પીછું હોય, તો આપણે પીછું રહ્યું તે નીચે પડતા એને વાલ લાગશે, ને પથ્થર રહ્યું એ ફટોફટ નીચે પહોંચી જશે. તમે એમ કહેશો પથ્થર છે તેનું વજન વધારે છે એટલે એ નીચે પહોંચી ગયો, પણ એવું નથી. પીછું પણ પહોંચી જ જાય, સાથે સાથે બંને પહોંચે. પરંતુ પીછું હલકું હોવાથી તેને શું થઈ જાય છે? હવાનો અવરોધ લાગે છે, બરોબર? જો હવાનો અવરોધ આપણે અવગણી નાખીએ ને તો બંને એકસાથે પહોંચે. શૂન્યાવકાશમાં આપણે બંનેને એકસાથે છૂટા કરશું, મુક્ત પતન કરાવશું તો બંને એકસાથે નીચે આવશે, બરોબર? કારણ કે પૃથ્વી ઉપર હવાનો અવરોધ લાગે છે પીછાને, એટલા માટે નીચે આવતા એને વાર લાગશે. પરંતુ કેટલું લાગે છે પદાર્થ ઉપર? નાનો હોય કે મોટો હોય, 9.8 જેટલો જ ગુરુત્વ પ્રવેગ લાગશે, બરોબર? તમારે આ ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન અહીંયા સુધી જ લખવાનો, અહીં સુધી જ લખવાનો છે, બરોબર? આ તો તમારા MCQમાં કામ આવે એટલા માટે, તમારે બેઝિક માહિતી માટે, બરોબર? ચલો, આ પ્રયોગ કોણ કરતું હતું? મુક્ત પતનનો ગેલિલિયો ગેલિલી કરતા હતા, બરોબર? હવાના અવરોધને અવગણો તો 9.8 જેટલો જ ગુરુત્વ પ્રવેગ લાગશે. હવે આપણી ખબર છે પૃથ્વી સંપૂર્ણ ગોળ છે નહીં. કેવી છે? લંબગોળ છે, બરોબર? એટલે કે સંપૂર્ણ ગોળ નથી એમ. તો આ વિષુવવૃત્ત છે ને, આ વિષુવવૃત્ત કહેવાય, ફરતી બાજુ. અહીંયા કેન્દ્રથી ત્રિજ્યા કેવી છે? વધુ છે. હવે આપણને ખબર છે કે ત્રિજ્યા વધે ને તો ગુરુત્વ પ્રવેગ ઘટે, ત્રિજ્યા ઘટે તો ગુરુત્વ પ્રવેગ વધે. અહીંયા ત્રિજ્યા કેવી છે? વિષુવવૃત્ત ઉપર વધેલી છે. તો આમાં જીનું મૂલ્ય કેવું હોય છે? જીનું મૂલ્ય ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે, બરોબર? ચલો, પરંતુ અહીંયા ધ્રુવ પાસે જુઓ, એટલે કે પૃથ્વીની અહીંયા ઉપર ધ્રુવ પાસે ત્રિજ્યા કેવી છે? ઓછી છે. તેમાં જીનું મૂલ્ય કેવું હોય છે? વધુ હોય છે, બરોબર? ચલો, પરંતુ એમાં કાંઈ ફેર 9.8 છે ને, પોઈન્ટમાં પાછળ ફેરફાર પડે છે, એટલા માટે આપણે બધે 9.8 જ લઈએ છીએ, વિષુવવૃત્ત હોય કે ધ્રુવ હોય, બરોબર? અહીંયા થોડું ઘણું ફેરફાર હોય, કારણ કે આખી પૃથ્વી છે તે નીચે શું હોય? ખાડા હોય, પાણી હોય, બરોબર? એવું બધું હોય, એટલા માટે જીના મૂલ્યમાં થોડોક તો ફેરફાર થાય. પરંતુ આપણી સરળતા ખાતર આપણે દાખલામાં 9.8નો જ ઉપયોગ કરીએ છીએ. વિષુવવૃત્ત ઉપર ત્રિજ્યા વધારે છે તો જીનું મૂલ્ય ઓછું, ધ્રુવ ઉપર ત્રિજ્યા ઓછી છે તો જીનું મૂલ્ય વધારે છે, બરોબર? આપણે ક્વેશ્ચન નંબર 1માં શું જોયું? મુક્ત પતન જોયું, તેની વિશેષતાઓ જોઈ, બરોબર?
પછી આપણે ક્વેશ્ચન નંબર 2માં શું જોયું કે ગુરુત્વ પ્રવેગ એટલે કે કોઈ પદાર્થ પહેલાં સ્થિર હોય પછી પૃથ્વીની જેમ જેમ નજીક આવે ને તેમ તેની જે વેગ છે એ વધારો થતો જાય એને આપણે ગુરુત્વ પ્રવેગ જી નામ આપ્યું, બરાબર. એ જી છે એ આપણે છેલ્લે આ સાબિત કરવાનું હતું, કેપિટલ જી સ્મોલ જીનું સૂત્ર સાબિત કરી નાખ્યું આપણે, એનું વ્યાપક સૂત્ર. તેમાં ખબર પડી કે અહીંયા સ્મોલ એમ ક્યાંય પદાર્થનું દળ તો આવતું જ નથી, એટલે એવું સાબિત થયું કે ગુરુત્વ પ્રવેગ છે તે પદાર્થનું દળ એનો વજન ઉપર આધાર રાખતું નથી, બરાબર. એ સાબિત કરી નાખ્યું આપણે. પછી ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં શું હતું કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેવી રીતે મળે છે, તો 9.8 મળે છે, બરાબર. ચલો આટલું હતું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. આ પાર્ટનો લાસ્ટ ક્વેશ્ચન છે. ચલો મુક્ત પતનના ટોપિકમાં છેલ્લો ક્વેશ્ચન. ગુરુત્વ પ્રવેગ એટલે આપણે ખબર જ છે 3 ક્વેશ્ચન ભણી ગયા, હવે તો ખબર હોય સ્મોલ જી આવે. એની અસર હેઠળ પદાર્થની ગતિ, એના આપણે 3 સૂત્ર છે, મોસ્ટ આઈએમપી છે, વારંવાર રહીને આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા પૂછાય છે, બરાબર. ચલો જોઈએ. પૃથ્વીની નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો આપી દીધેલા છે. આપણે પ્રકરણ આગળ 9માં તમે ભણી જ ગયા હશો, બરાબર, સ્કૂલમાં. નિયમિત પ્રવેગી ગતિના અહીંયા આપણી પાસે 3 સૂત્ર છે, બરાબર. ચલો હવે જુઓ, તમે એટલું યાદ રાખવાનું કે મુક્ત પતન કરતો હોય ને પદાર્થ ઉપરથી નીચે, આપણે જેમ કે બિલ્ડિંગનું ઉદાહરણ તમે યાદ રાખી શકો કે ઉપરથી આપણે પથ્થરને લઈ ગયા અને ઉપરથી આપણે છૂટો કર્યો ત્યારે તેનો જે પ્રારંભિક વેગ હોય યુ કેવો થઈ જશે, 0 થઈ જશે. હવે ઉપરથી નીચે આપણે શું કરાવી છે, મુક્ત પતન કરાવી છે, તો તેમાં ઉપરથી નીચે આવે ને ત્યારે આપણે જીનું મૂલ્ય 9.8 કેવું લેવાનું, હંમેશા દાખલામાં પ્લસ લેવાનું. નિયમિત પ્રવેગિત ગતિ કરે છે, બસ આટલું યાદ રાખવાનું. તો નિયમિત પ્રવેગિત ગતિ કરતા હોય તો તેનું 3 સૂત્ર છે, v બરાબર u પ્લસ gt. v એટલે કે વેગ થાય, u એટલે પ્રારંભિક વેગ થાય, બરોબર, અને g એટલે કે આપણને ખબર છે ગુરુત્વ પ્રવેગ થાય, અને t એટલે સમય આપ્યો હોય તો આ સૂત્ર વાપરવાનું. હવે s બરાબર ut પ્લસ 1/2 gt નો સ્ક્વેર. s એટલે કે આપણે અહીંયા દાખલામાં હંમેશા ઊંચાઈ એવો શબ્દ આવે ને ત્યારે આપણે s વાળું સૂત્ર યુઝ કરવાનું. અને v નો સ્ક્વેર બરાબર u નો સ્ક્વેર પ્લસ 2gs. અહીંયા પણ જો h શોધી શકાય છે, પરંતુ આપણને જ્યારે v આપ્યો હોય ને ત્યારે, બરોબર. ચલો આ સૂત્રનો કેવી રીતે યુઝ થશે આપણે દાખલામાં શીખશું સ્વાધ્યાયના. તો આ 3 સૂત્ર યાદ રાખવાના. v બરાબર u પ્લસ gt, બરોબર, s બરાબર ut પ્લસ 1/2 gt નો સ્ક્વેર અને v સ્ક્વેર. હવે આવી રીતે આવી જાય તો તમે એમ કહેશો કે આ તો જુદું સૂત્ર પણ એક જ થાય. જો આ યુ આમ આવતું રહે તો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2gs આવું સૂત્ર મૂકી દે તો આ સૂત્ર ઉપરથી જ એવું કહેવાય ને, બરાબર. તો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2gs, અથવા તો એમ પણ કહી શકો v સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ 2gs, બરાબર. ચલો હંમેશા યાદ રાખવાનું કે પ્રવેગ g એ વેગની જ દિશામાં હોય, આ નીચેની જ દિશામાં હોય છે તો જીનું મૂલ્ય આપણે ધન લેવાનું. પ્રવેગ g એ વેગની વિરુદ્ધ દિશામાં હોય તો જીનું મૂલ્ય ઋણ લેવાનું. હવે આપણે જોઈએ. ચલો હવે આપણે શું શીખવાનું છે, ઉર્ધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણો. અત્યારે આપણે શું શીખાતા કે ઉપરથી નીચે મુક્ત પતન કરાવીએ ત્યારે આપણે દાખલામાં કયા 3 સૂત્રનો ઉપયોગ કરવાનો, ગતિના સૂત્રનો, બરોબર. પરંતુ હવે આપણે કોઈ પદાર્થને નીચેથી ઉપર ફેંકીએ છીએ ત્યારે આપણે કંઈક બાહ્ય બળ લગાડવું પડે. જ્યારે મુક્ત પતન કરાવીએ ત્યારે કોઈ બાહ્ય બળ લગાડવું પડતું નથી, પરંતુ હવે જ્યારે આપણે નીચેથી ઉપર આપણે શું કરશું, પદાર્થને ફેંકશું. જેમ કે દડાને આપણે નીચેથી ઉપર આપણે ફેંકીએ છીએ ઉર્ધ્વ દિશામાં, તો શું થાય, નીચેથી ઉપર ફેંકીએ ત્યારે જુઓ કંઈક ગતિ હશે, એનો પ્રારંભિક વેગ 0 હશે નહીં, પરંતુ અમુક ઊંચાઈએ પહોંચી જશે ને પછી થોડી વાર અટકી જશે, અહીંયા એનો વેગ કેવો થઈ જશે, 0 થઈ જશે ને પછી નીચે આવશે. તો પ્રારંભિક વેગ આમાં 0 હોતો નથી. મુક્ત પતન કરાવો ત્યારે પ્રારંભિક વેગ 0 હોય, પરંતુ ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવો ત્યારે પ્રારંભિક વેગ 0 લેવામાં આવતો નથી, બરોબર. નીચેથી ઉપર ફેંકો છો તો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય -9.8 લેવામાં આવે છે. હંમેશા યાદ રાખવાનું, મુક્ત પતન કરતો હોય તો પ્રારંભિક વેગ 0 હોય, પરંતુ ઉર્ધ્વ દિશામાં તમે નીચેથી ઉપર ફેંકો છો ત્યારે પ્રારંભિક વેગ 0 હોતો નથી. એ પદાર્થ પાસે કંઈક વેગ હોય છે ને એ વેગથી ક્યાં જાય છે, ઉપર જાય છે, અને ઉપર જાય ને ત્યારે થોડાક સમય બાદ ત્યાં અટકી જાય છે અને પછી અમુક ઊંચાઈએ અટકીને પછી પાછો આવે છે,
બરોબર. તો પ્રારંભિક વેગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે શૂન્ય હોતો નથી. જો મુક્ત પતન કરતો હોય તો પ્રવેગિત ગતિ કરે અને ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય તો પ્રતિ પ્રવેગિત ગતિ કરે છે. બરોબર. ચલો, મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી તે ક્ષણભર માટે થોડી વાર માટે સ્થિર થાય છે ને પછી આવે છે તો તેનો અંતિમ વેગ શૂન્ય હોય. અહીંયા અંતિમ વેગ કેવો હોય છે? શૂન્ય હશે. મુક્ત પતનમાં પ્રારંભિક વેગ શૂન્ય હોય, u બરાબર 0, અને અહીંયા અંતિમ વેગ શૂન્ય હોય ઉર્ધ્વ દિશામાં ફેંકો ત્યારે. ચલો, હવે સૂત્રમાં અહીં પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, મહત્તમ ઊંચાઈ કંઈક અંતર કાપીને પહોંચે છે ત્યારે મહત્તમ અંતર કાપ્યું હોય s. આપણે અગાઉના જે પાઠ હતા એમાં આપણે એસ લેતા હતા, પરંતુ અહીંયા આપણે એસ બરાબર શું લેવાનું છે? એચ લેવાનું છે. એટલે અમુક ઊંચાઈએ મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે ઊંચાઈ માટે એચ લેવાનું. એચ જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે? અહીંયાથી અહીંયા આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકી ત્યારે એચ જેટલું અંતર કાપે. એચ આપ્યું હોય ને ત્યારે એસ બરાબર આપણે શું લઈ લેવાની? હાઇટ લઈ લેવાની. બરાબર. તેથી એસ બરાબર એચ લઈ શકાય. જ્યાં જ્યાં સૂત્રમાં પ્રવેગ આપેલો છે ત્યાં આપણે શું લેવાનું છે? આ પાઠમાં ગુરુત્વ પ્રવેગ જી લેવાનો છે. બરોબર. ઉર્ધ્વ દિશા છે એટલે હંમેશા ગુરુત્વ પ્રવેગ માઇનસ લેવાનો. મુક્ત પતન હોય તો પ્લસ લેવાનો. અને વેગ, અંતિમ વેગ કેવો લેવાનો? શૂન્ય. પ્રારંભિક વેગ શૂન્ય હશે ને, કારણ કે આપણે કંઈક ગતિ કરાવીને ઉપર મોકલી છે. બરોબર. એટલા માટે તો એ જ ત્રણેય સૂત્ર લખવાના. બરોબર. જે આપણે મુક્ત પતનમાં લીધા એ જ 3 સૂત્ર છે અહીંયા બ્લેક પેનથી લખેલા છે. પરંતુ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો પદાર્થ કે ત્યારે શું ફેરફાર થાય? તો જુઓ તમે અહીંયા અંતિમ વેગ કેવો હોય? શૂન્ય હોય. પ્રારંભિક વેગ કંઈક હશે અને જી બરાબર, અને જી કેવો લેવાનો? માઇનસ. એ બરાબર જી લેવાના તો અને માઇનસ લેવાના તો ટી નો ટી. તો આપણી પાસે સૂત્ર આવી ગયું. આ યુ ને આમ લઈ જાઓ બરાબરની. તો યુ બરાબર જી ટી. બરોબર. યુ એટલે કે આપણને કંઈક પ્રારંભિક વેગ આપેલો હશે, જી એટલે આપણી પાસે છે 9.8 અને ટી સમય આપ્યો હશે. બરોબર. ત્યારે આપણને શું મળે? પ્રારંભિક વેગ મળે છે. હવે જુઓ તમે, આ સૂત્ર હતું મુક્ત પતનમાં એસ બરાબર યુટી પ્લસ 1/2 એટીનો સ્ક્વેર. હવે અહીંયા આપણે પ્રવેગ બરાબર શું લેવાનું? જી લેવાનું. મુક્ત ઉર્ધ્વ દિશામાં છે એટલે માઇનસ લેવાનું. બરોબર. અને એસ છે ત્યાં શું લેવાનું? આપણે એચ લેવાનું છે. આ 3 અપ્લાય કરવાના. બરોબર. ઉર્ધ્વ દિશામાં કે ત્યારે એટલે આપણને આવું સૂત્ર મળે. અને ત્રીજું સૂત્ર જોઈએ આપણે કે શું હતું આપણી પાસે? v² માઇનસ u² બરાબર 2as. એ છે ત્યાં જી પણ કેવો? માઇનસ. એસ છે ત્યાં એચ લેવાનું. અને v² એટલે કે અંતિમ વેગ કેવો હશે? શૂન્ય હશે. એમ પ્રારંભિક વેગ u હશે. બરોબર. એ તો યુ જ રહેવા દેવાનો છે. હવે તમારે બંને બાજુ માઇનસ કેન્સલ થઈ જાય તો આપણે સૂત્ર મળે u² બરાબર 2gh. શું મળે? u² બરાબર 2gh. આ ત્રણેય સૂત્ર ક્યારે લાગુ પાડવાના? જ્યારે આપણને દાખલામાં એવું કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. બરોબર. ઉર્ધ્વ દિશા નામ આવે ત્યારે અંતિમ વેગ શૂન્ય લેવાનો, જી માઇનસ લેવાનો અને એસ એટલે અંતર બરાબર આપણે એચ ઊંચાઈ લેવાની થશે. અને આ 3 સૂત્ર પાકા કરી લેવાના. મુક્ત પતન કે ત્યારે પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય લેવાનો, જીને પ્લસમાં લેવાના. બરોબર. અને આ 3 સૂત્ર કામ લાગે. ચલો, હવે તમારે મને આનો જવાબ કમેન્ટમાં જણાવવાનો છે કે મુક્ત પતન કરતો પદાર્થ ખાલી જગ્યા ગતિ કરીને ક્યાં આવે? નીચે આવે. સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. મુક્ત પતન કરતા પદાર્થનો વેગ 1 સેકન્ડમાં કેટલો વધતો છે? મેં તમને આગળ સમજાવ્યું હતું ક્વેશ્ચનમાં. ઉર્ધ્વ દિશામાં જોઈજો. ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પથ્થરનો મહત્તમ વેગ કેટલો થાય? બરોબર. મહત્તમ ઊંચાઈએ, અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી તેનો વેગ કેટલો થાય છે? બરોબર. ચલો, હવે અહીંયા એક દાખલો આપી દીધેલો છે. તમારે સૂત્ર મૂકીને ગણવાનો. મુક્ત પતનના સૂત્રનો યુઝ કરવાનો છે. પછી અહીંયા જુઓ તમે, દડાને ઉર્ધ્વ દિશામાં, તો ઉર્ધ્વ દિશામાં આવે તો ઉર્ધ્વ દિશાના 3 જે આપણે અત્યારે સૂત્ર મેળવ્યા છે. બરોબર. એ સૂત્રનો ઉપયોગ કરવાનો. હિન્ટ આપી દીધેલી છે કે સૂત્ર 3માં ઉર્ધ્વ દિશાવાળામાં. બરોબર. સૂત્ર નંબર 3નો યુઝ કરવાનો. પછી આમાંથી કોઈ પણ જવાબ આવી તમારે કમેન્ટમાં જણાવવાનું. પછી જો આગળનો દાખલો છે એમાં શું થાય? સૂત્ર નંબર 3 લેવાનું. કેનું લેવાનું છે? મુક્ત પતન કરતો પદાર્થ કીધું છે એનું સૂત્ર નંબર 3માં તમે મૂકી દેશો એટલે તમારે આમાંથી જવાબ આવી જશે. ચલો, હવે આ લાસ્ટ દાખલો છે એમાં પણ હિન્ટ આપી દીધેલી છે, કારણ કે એક ટાવરની ટોચ ઉપરથી દડાને મુક્ત પતન કરવામાં આવે છે. તો મુક્ત પતનનું સૂત્ર નંબર 2માં તમારે બધાય મૂકી દેવાના. બરોબર. અહીંયા એસની જગ્યાએ એચ લેવાનું, યુ
એટલે 0 લેવાનો. પ્રારંભિક વેગ કેવો લેવાનો? તમારે 0 લેવાનો, એટલે તમારો જવાબ આવી જશે. બરોબર. આની સાથે આપણે પાર્ટ 2માં મુક્ત પતન વિશે સંપૂર્ણ 4 ક્વેશ્ચન કવર કરી લીધા છે. અને પ્લીઝ સ્ટુડન્ટ, જો તમે પાર્ટ 1 ન જોયો હોય તો જોઈ લેજો. પાર્ટ 3માં આપણે મુક્ત પતન અને ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ ઉપર જે પણ દાખલા સ્વાધ્યાયમાં હશે તે આપણે પાર્ટ 3માં કવર કરવાના છે. તો પ્લીઝ સ્ટુડન્ટ, આગળનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો, શેર કરો, અને હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.